જય માતાજી બધાને। જો આપણે આજ બનાવી સેવી તેલ વગરનો મગનો કોરો નાસ્તો છોકરા માટે નિશાળે લઈ જવા માટે। તે પૂરો વિડીયો જોજો આપણે કઈ રીતે બનાવી છે। જો આપણે આમાં છે ને 5 થી 6 કલાક મગ, જો આપણે 5 થી 6 કલાક મગ પલાળ્યા હતા। જો સરસ પલળી ગયા હે, જો આવી રીતના થાય ત્યાં સુધી પલાળવાના। હવે આપણે એને છે ને પાણીમાં ગાણીથી ગાળી નાખવાના, પાણી બધું નીકળી જાય। પછી આપણે એને તેલ વગરનો કોરો નાસ્તો છોકરાઓને આપણે નિશાળે ડબ્બામાં દેવો હોય તોય હાલે, મોટા માટે ખાવો હોય તોય હાલે। જો આપણે હવે છે ને મગ સરસ પલી ગયા, આપણે ઘણીમાં ગાળા, પાણી બધું આ તપેલીમાં લઈ લીધું હે। હવે આપણે જો નેપકિન છે એમાં આપણે કોરા પાડી દઈશું, હાવ કોરા કરી નાખવાના। પછી આપણે એનો નાસ્તો તૈયાર કરશું। જો આપણે હવે હે ને સરસ કોરા કરી નાખ્યા નેપકિનના। હવે આપણે જો આમાં નાખશું, આમાં 1 ચમચી પણ તેલ નથી, હાવ કોરું હતું। આપણે એમાં જો આ મગ નાખ્યા છે સરસ। હવે આપણે ગેસ ચાલુ કરશું। જો આપણે હવે છે ને કોરા કરી નાખ્યા, આમાં તેલ વગરનો નાસ્તો તૈયાર કરવાનો છે મગનો। એટલે આપણે જો આમના શેકા રાખવાના, જ્યાં સુધીમાં પાણી, જો અત્યારે અવાજ તમને આવતો જ હશે, પાણી બધું બળે છે એનું તરત। આ બધું પાણી બળી જાય એટલે છૂટા થઈ જાય છે આપણે નાસ્તા ખાવા માટે સરસ મજાનું। તો આપણે હાવ ગેસ ધીમો રાખીને શેકવાના છે। લોયામાં શેકવા હોય તોય હાલે, પછી રોટલી બનાવવાની લોટીમાંય હાલે, જેમાં આપણે તૈયાર કરવો હોય। તો જો આપણે આ રીતના હે ને 2 મિનિટ સુધી આપણે આ હલાવતું જવાનું, પાણી બધું બળી જાય ને પછી જો આપણે આવી રીતના બધા છે ને મગ ફૂટવા માંડશે ત્યાં સુધી આપણે નાસ્તા માટે જો હલાવવાના। જો સરસ કકડિયા થઈ ગયા છે। પેલા કરતા જો કલર એ બદલાઈ ગયો, પેલા કાચા હતા તો એકદમ લીલો કલર હતો, અત્યારે જો કલર એ અલગ થઈ ગયો છે। ત્યાં સુધી આપણે શીખવાના। જો આમાં મગ ફૂટી જશે, આપણે એમાં નાખશું 1 ચમચી મીઠું। જો આપણે હવે તૈયાર મગ થઈ ગયા જો નાસ્તા માટે સરસ। હવે આપણે જો આ ડીશમાં નાખી દેવાનું। તો પછી આપણે એમાં ઉપર નાખશું, આમાં આપણે એમાં નાખશું ધાણા જીરું, પછી નાખશું આપણે લાલ મરચું, પછી આપણે એમાં નાખશું આ જો બધું સુધારેલું છે ટમેટું, ડુંગળી, મરચું, લીલા ધાણા અને લીંબુ નીચવાનું। તો આપણે એમાં હે ને બધા ટમેટા નાખી દઈશું નાસ્તામાં। પછી આપણે એમાં નાખશું ડુંગળી ને મરચા, ઉપરથી નાખશું આ ધાણા। પછી આપણે એમાં નીચોશું લીંબુ। જો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે, આપણે બધું એમાં નાખી દીધું કાચું, બધું સરસ તેલ વગરનો કોરો નાસ્તો ખાવા માટે નિશાળે બાળકોને ટિફિનમાં દેવાય, આપણે મોટાને ખાવો હોય તોય તે ચાલે। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો।